નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે। તો પહેલાં તો મિત્રો યશપાલસિંહ ઝાલા સાહેબનો એક બીજો વિડીયો વાયરલ થયો છે। તે મિત્રો બધા માટે મદદ માંગે છે, તો તેનો વિડીયો આખો તમે પૂરો સાંભળી લો। તો ભાઈઓ, હવે આ વિડીયો બધા જેટલા પણ લોકો મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો વિડીયો શેર કરજો, કારણ કે યશપાલસિંહ ઝાલા સાહેબ ખુદ એવું કહી રહ્યા છે કે મને તમારા બધા માથે વિશ્વાસ છે, તમે બધા મને ન્યાય આપો છો। તો મિત્રો આપણે હવે એનો જે આ યશપાલસિંહ ઝાલા સાહેબ જે આર્મી મેન છે મિત્રો, તેનો હવે આપણે વિશ્વાસ તૂટવા દેવાનો નથી, કારણ કે મિત્રો કોઈનો વિશ્વાસ તૂટે ને મિત્રો તેને મરવું બરોબર થઈ જાય છે। અને યશપાલસિંહ ઝાલા સાહેબને મિત્રો એ આર્મી મેન છે એની સાથે એવું દુર્વ્યવહાર કર્યો તો એનો ન્યાય તો આપણે આપવો જ જોઈએ। મિત્રો જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છે આ બધા વિડીયો શેર કરજો, અને બધી પણ જાહેર જનતા જે જાગૃતતા છે તે બધી જગ્યા પાસે જાહેર જનતા પાસે વિડીયો પહોંચાડજો, અને બધા લોકો જાગૃત થાય અને યશપાલસિંહ ઝાલા સાહેબને મિત્રો સપોર્ટ મળે। અને હિંમતનગરની અંદર મિત્રો આ જે ઘટના બની તે જગ્યાએ પર 14 તારીખની અંદર મિત્રોને ચુકાદો આપવાનો હતો, જે પોલીસ કર્મચારી સાથે કાંઈ એફઆઈઆર કાંઈ લેવામાં નહોતું આવી, એની સાથે કાંઈ એક્શન લેવામાં નથી આવી, તો એની માટે હવે 14 તારીખની રાહ આપી હતી કે 14 તારીખે તમારું જે કાંઈ છે, એટલે કે 14 તારીખે અમે આ બાબત આ કેસ બાબત તમને જવાબ આપશું અને આનો નિર્ણય લઈશું। તો બધા લોકોને 14 તારીખે મિત્રો જવાનું છે, તો બધી જગ્યાએ મિત્રો મોટામાં મોટું એટલું આંદોલન કહો તો આંદોલન અને સમર્થન કહો તો સમર્થન, બધી જનતાને ત્યાં જવાનું છે યશપાલસિંહ ઝાલા સાહેબની પાસે, એટલે કે હિંમતનગરની અંદર ત્યાં મિત્રો ઘણી સેનાઓ આવવાની છે, ઘણી સેના આવવાની છે, ત્યારબાદ નામી અનામી બધા લોકો પણ આવવાના છે। તો બધા લોકો તો આવવાના છે, પણ સાથે સાથે યશપાલસિંહ ઝાલા સાહેબને ન્યાય અપાવવા આવવાના છે, એમના મિત્રો નથી આવવાના। બધા લોકો યશપાલસિંહ ઝાલા એટલે કે આર્મી મેન છે મિત્રો, આર્મી આપણા માટે કેટલું કરી રહી છે મિત્રો, બોર્ડર ઉપર ઊભી રહી છે મિત્રો, જમ્મુ કાશ્મીરની બધી જગ્યાએ કેવી ઘટનાઓ થાય છે તમે સૌ કોઈ જોવો છો। હમણાં આ ઓપરેશન સિંદૂર પણ એક મિશન પાર કર્યું, અને તેની પહેલાં જમ્મુ કાશ્મીરની અંદર કેવી ઘટના બની, ત્યાં બધી જગ્યાએ આર્મી મિત્રો ખડા પગે ઊભી રહે છે આપણા માટે। તો આપણે એક દિવસ એના માટે કાઢી અને હિંમતનગરની અંદર જવાનું છે। યશપાલસિંહ ઝાલા સાહેબ મિત્રો પાસે આવું દુર્વ્યવહાર થયો છે, તો મિત્રો હવે એનો ન્યાય આપવો, કારણ કે આનો ન્યાય જો નહીં મળે તો ફરીવાર પાછું મિત્રો આપણો આર્મી જવાન ફરીવાર ખતરામાં છે, ફરીવાર આવો નવો કિસ્સો અને આવી નવી બાબત થવાની છે, કારણ કે અત્યારે એક જગ્યાએ આવું થયો આનો નિર્ણય નહીં મળે તો બીજી પણ વાર આવી ઘટના બનશે। તો બધા લોકો જાજો હિંમતનગરની અંદર અને યશપાલસિંહ ઝાલા સાહેબને સપોર્ટ કરજો, અને વિડીયો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને બાકી લાઇક શેર સબસ્ક્રાઈબ કાંઈ કરતા નહીં, બાકી શેર કરી દેજો વિડીયોને।